નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18મી માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના દિવસો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે. 10માંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે જણાવવાનું છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો મહત્ત્વના દિવસોના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે વિશ્વ વિખ્યાત ભાતીગળ ગેરનો મેળો દર વર્ષે ક્યારે યોજાય છે? તો હોળીના ત્રીજા દિવસે યોજાય છે ગેરનો મેળો. પરીક્ષાની દ્રષ્ટિએ આવનારી જેટલી પણ પરીક્ષા છે દરેક પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વ વિખ્યાત ભાતીગળ ગેરનો મેળો યોજાય છે. આદિવાસીઓ ગેરૈયા બની માનતા પૂરી કરે છે, અને ક્વાંટના ઠેર ઠેર ગેરૈયાઓની ટુકડીઓ વિશેષ આદિવાસી વેશભૂષામાં ઢોલ નગારા સાથે નાચગાન કરતા ફરે છે. આ વખતે સરકારે ગેરમેળા માટે વિશેષ વ્યવસ્થા પૂરી પાડી છે. આ વર્ષે આ મેળામાં આયોજનના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર, છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગેરમેળો 2025 અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલી નસવાડી તાલુકાના શ્રીનાથજી હોટેલ ચોકડીથી પ્રસ્થાન કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના એકતા પરેડ ખાતે સમાપન થઈ હતી. અંદાજિત 37 કિલોમીટર રેલીમાં 200થી વધુ અધિકારીશ્રીઓએ ભાગીદારી નોંધાવી હતી. ઓકે, તમને ખબર છે અહીંયા ક્વાંટની વાત આવી તો ક્વાંટ તાલુકામાં હાફેશ્વર છે. આ હાફેશ્વર છે એને 2024ના વર્ષમાં આપણા કેન્દ્રીય જે પર્યટન મંત્રાલય છે એના તરફથી બેસ્ટ ટુરિઝમ વિલેજ કહી શકાય કે એનાથી નવાજવામાં આવ્યું. તો કઈ શ્રેણીમાં એને બેસ્ટ ટુરિઝમ વિલેજ ઘોષિત કરવામાં આવ્યું છે? આ ઉપરાંત યાદ રાખજો, હાફેશ્વર છે ને ત્યાંથી જ નર્મદા નદી છે ગુજરાતમાં પ્રવેશે છે. અને છોટાઉદેપુરની વાત આવી તો તમને ખબર હશે કે સંખેડાનું ફર્નિચર જે આપણા ગુજરાતમાં પ્રથમ જીઆઈ ટેગ માન્ય પ્રોડક્ટ છે, એ પણ યાદ રાખજો. ભારતમાં દર વર્ષે ઓર્ડિનન્સ ફેક્ટરી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 18મી માર્ચ એટલે કે આજનો દિવસ ઓર્ડિનન્સ ફેક્ટરી ડે છે. કોલકાતાના કોશીપોર છે ત્યાં આવેલી ભારતની સૌથી જૂની ઓર્ડિનન્સ ફેક્ટરીનું ઉત્પાદન 18મી માર્ચ 1802ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. OFB છે વિશ્વની 37મી સૌથી મોટી સંરક્ષણ સાધનો ઉત્પાદક અને એશિયામાં બીજી સૌથી મોટી અને ભારતમાં સૌથી મોટી છે. સમગ્ર ભારતમાં પ્રદર્શનોમાં રાઇફલ્સ, બંદૂકો, તોપખાના, દારૂગોળો વગેરે પ્રદર્શિત કરીને દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીની શરૂઆત પરેડથી થાય છે અને પ્રદર્શનમાં વિવિધ પર્વતારોહણ અભિયાનોના ફોટોગ્રાફ્સ પણ પ્રદર્શિત કરવામાં આવશે. OFBમાં 31 ઓર્ડિનન્સ ફેક્ટરીઓ, 9 તાલીમ સંસ્થાઓ, 3 પ્રાદેશિક માર્કેટિંગ સેન્ટર્સ અને સલામતીના 4 પ્રાદેશિક નિયંત્રકોનો સમાવેશ થાય છે, જે દેશભરમાં ફેલાયેલો છે. બરાબર છે, તો એ બાબત યાદ રાખજો. તમને ખબર છે અહીંયા સંરક્ષણ બાબત આવી તો વિશ્વમાં ભારતના જે સંરક્ષણના સાધનો છે, હથિયારો છે, શસ્ત્રો છે, એનો સૌથી મોટો આયાતકાર કોણ છે?
તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ગ્લોબલ રિસાયકલિંગ દિવસ પણ છે મિત્રો આજે. દર વર્ષે 18મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ રિસાયકલિંગની વિભાવના અને પ્રેક્ટિસને પ્રોત્સાહન આપે છે. દર વર્ષે પર્યાવરણવાદી અને કાર્યકરો દ્વારા હેતુને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ વખત ગ્લોબલ રિસાયકલિંગ ડે છે એ 2018માં ઉજવવામાં આવ્યો હતો. જર્મનીની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધુ રિસાયકલિંગનો દર ધરાવે છે. તેના કચરાના પ્રભાવશાળી 66.1% રિસાયકલ કરે છે, એટલે બહુ જોરદાર બાબત કહેવાય. 66.1% તો રિસાયકલિંગ કરવું એટલે બહુ સારી બાબત છે. તમને ખબર છે ભારતમાં ઈ વેસ્ટ ઇકો પાર્ક ક્યાં બનાવવામાં આવશે? કમેન્ટ બોક્સમાં લખો જવાબ આવડતો હોય તો. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું. તો તમને ખ્યાલ છે કે દિલ્હીમાં યોજાઈ હતી આ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ. ભારતે તે ટોટલ 45 ગોલ્ડ જીત્યા છે, 49 સિલ્વર અને 49 બ્રોન્ઝ, ટોટલ 134 મેડલ્સ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓની અસાધારણ દેખાવ કર્યો હતો. સ્પર્ધાના અંતિમ દિવસે પુરુષોની શોર્ટપુટ F11 થી F20 કેટેગરીની વાત કરીએ તો ભારતે તમામ ચંદ્રકો જીત્યા હતા. તમને ખ્યાલ છે એક પેરા એથ્લેટ્સ છે જેમને વર્ષ 2024માં ભારતમાં રમતગમતમાં આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન, જેને આપણે કહીએ છીએ ખેલ રત્ન પુરસ્કાર, એનાથી સન્માનિત કરવામાં આવ્યા. શું નામ છે એ એથ્લેટ્સનું નામ તમારે જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં રાયસીના ડાયલોગની કેટલામી આવૃત્તિ યોજાઈ રહી છે? તો જવાબ આવશે 10મી આવૃત્તિ છે, જેની શરૂઆત થઈ ગઈ છે બરાબર ગઈકાલથી જ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ન્યૂઝીલેન્ડના જે પ્રાઇમ મિનિસ્ટર છે ક્રિસ્ટોફર લક્સન સાથે રાયસીના ડાયલોગ 2025નું ઉદ્ઘાટન કર્યું. રાયસીના સંવાદ અથવા ડાયલોગની 10મી આવૃત્તિ તારીખ 17થી 19 માર્ચ દરમિયાન યોજાઈ રહી છે. ગઈકાલે શરૂ થઈ છે, આજે પણ ચાલશે ને આવતીકાલ સુધી ચાલવાની છે. રાયસીના ડાયલોગ એ ભારતની ભૂ રાજનીતિ, ભૂ અર્થશાસ્ત્ર પરનું એક મુખ્ય પરિષદ છે. વૈશ્વિક સમુદાય સામેના સૌથી જે પડકારજનક મુદ્દાઓ છે એને સંબોધવા માટે આ પ્રતિબદ્ધ છે. આ વર્ષે રાજકારણ, વ્યવસાય, મીડિયા, નાગરિક સમાજના નેતાઓ નવી દિલ્હીમાં વિશ્વની જે સ્થિતિની ચર્ચા કરવા, જે સમકાલીન બાબતો છે એની વિશાળ શ્રેણી પર સહકાર માટેની તકો શોધવા માટે ભેગા થયા છે. આ પરિષદનું આયોજન ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વિદેશ મંત્રાલય અને એની સાથે ભાગીદારીમાં કરવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા છે. તમને ખબર છે ન્યૂઝીલેન્ડ છે એનું કેપિટલ શું છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઓકે. તાજેતરમાં ભારતની કેટલી હેરિટેજ સાઇટ્સને યુનેસ્કોની વિશ્વ ધરોહરની કામચલાઉ યાદીમાં સ્થાન મળ્યું છે? તો ભારતની ટોટલ 6 સાઇટ્સને. તો તાજેતરમાં ભારતની 6 હેરિટેજ સાઇટને યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટની જે કામચલાઉ યાદી છે એમાં સ્થાન મળ્યું છે. યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ મંડળ છે, એમણે આ માહિતી આપી હતી. હવે જો મિત્રો આમાં કેવું હોય છે કે ભવિષ્યમાં કોઈ પણ સાઇટ છે, કોઈ પણ મિલકત છે, એને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાની હોય તો તેને પહેલાં વર્લ્ડ હેરિટેજ સેન્ટરની કામચલાઉ યાદીમાં ઉમેરવી ફરજિયાત છે. ગુજરાતમાંથી ઓલરેડી વડનગર અને તમને ખ્યાલ હોય તો મોઢેરાનું સૂર્ય મંદિર આઈ થિંક 2 વર્ષથી તો સામેલ છે. કામચલાઉ યાદીમાં ઉમેરવામાં આવેલા 6 હેરિટેજ સાઇટમાંથી અત્યારે હાલની વાત કરીએ તો છત્તીસગઢનું કાંગરવેલી રાષ્ટ્રીય ઉદ્યાન, તેલંગાણામાં આવેલું છે મુદુમલ મેગાલિથિક મેનહિર, અને ઘણા બધા રાજ્યોમાં આવેલા મૌર્ય માર્ગો પર અશોકના શિલાલેખ સ્થળો, અનેક રાજ્યોમાં આવેલા 64 યોગિનીના મંદિરો, ઉત્તર ભારતના ગુપ્ત મંદિરો અને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં બુંદેલા મહેલો, આ બધાનો સમાવેશ થાય છે. યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારત પાસે હવે ટોટલ 62 સ્થળો છે. તો તમને ખબર છે
આ તો કામચલાઉની વાત કરીએ. જે પરમનન્ટ છે, યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી છે, એવી સાઇટો ભારતમાં ટોટલ કેટલી છે? જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો, ગાયે 24 કલાકમાં સૌથી વધુ દૂધ આપીને એશિયાનો રેકોર્ડ બનાવ્યો. હરિયાણાનું કરનાલ જિલ્લો અને એ જિલ્લાની એક છે ઝીંઝાડી ગામ. એના પશુપાલકની એક ગાયે શું કર્યું? નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 3 દિવસીય મેળામાં 24 કલાકમાં સૌથી વધુ દૂધ આપીને એશિયાનો રેકોર્ડ બનાવ્યો છે. તો મિત્રો, નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરનાલ દ્વારા ખેડૂત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી ખેડૂતો તેમના પશુઓ સાથે આવ્યા હતા. ત્યાં તેમની ગાયે 24 કલાકમાં 87 લીટર અને 740 ગ્રામ દૂધ આપીને નવો રેકોર્ડ બનાવ્યો. 24 કલાકમાં 87 લીટર દૂધ એટલે શું કહેવાય? આ ગાય તમે જોઈ શકો છો, ગાય જ છે, ભેંસ નથી. તમને એવું લાગતું, જો પગ જુઓ, બ્લેક એન્ડ વ્હાઇટ છે. એક દિવસમાં સૌથી વધુ દૂધ આપવાના મામલે હવે એશિયાની નંબર 1 ગાય બની ગઈ છે ભાઈ. તેમની ગાય હોલ્સ્ટીન ફ્રીશિયન બ્રીડની છે, જેણે આ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે પોતાની ગાયનું નામ સોની રાખ્યું છે. બરાબર. દૂધની વાત આવી છે, ગાયનું દૂધ. તમને ખબર છે, વિશ્વ દૂધ દિવસ 1 જૂનના રોજ મનાવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ છે. એ રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ 26મી નવેમ્બર, અને 26 નવેમ્બરને તો બંધારણ દિવસ પણ કહેવાય છે. આખા વિશ્વમાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન કરે છે ભારત. ખાસ યાદ રાખજો, લગભગ 24% ઉત્પાદન વૈશ્વિક ભારત કરે છે. ભારતની અંદર સૌથી વધારે દૂધનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ આપણી કઈ છે? તો ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો, તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ એક્સપ્લોરેશન લાયસન્સ હરાજી અને AI સંચાલિત ખનિજ લક્ષ્યાંક હેકાથોન શરૂ થઈ છે? તો જવાબ આવશે ગોવા ખાતે. કઈ જગ્યાએ? ગોવા ખાતે. તો ખાણ મંત્રાલય દ્વારા અને ગોવા સરકાર સાથે મળીને ભારતની પ્રથમ એક્સપ્લોરેશન લાયસન્સ આવી હરાજી શરૂ કરવામાં આવી છે. કોણ છે આપણા કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી? જી કિશન રેડ્ડી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત. એમણે સંયુક્ત રીતે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી, જેમાં મહત્વપૂર્ણ ખનિજ બ્લોક્સ હરાજીના 5મા તબક્કા માટે રોડ શો યોજાયો. તમને ખબર હોય તો આપણા ગુજરાતની અંદર ગાંધીનગરમાં પણ એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ખાણ મંત્રાલય દ્વારા. એની પહેલાં આપણે ભણ્યા હતા કોલકાતા અને મુંબઈમાં પણ રોડ શો યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચર્ચાઓમાં ગોવામાં ન વપરાયેલી ખાણકામ બ્લોક્સની હરાજી માટેની વ્યૂહરચનાઓ, પછી જે પણ નિષ્ક્રિય ખાણો છે એને પુનર્જીવિત કરવાની યોજનાઓ, ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન અધિનિયમ 1957ની કલમ 10A2 એના પાલનમાં સમાપ્ત થયેલા લીઝના સંચાલન માટેના ઉકેલો સહિત અનેક મુખ્ય વિષયો આવરી લેવામાં આવ્યા. તેઓએ કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરીને ખનિજ લક્ષ્યીકરણ થીમ પર AI હેકાથોન 2025નું ઉદ્ઘાટન કર્યું, જેનો ઉદ્દેશ છુપાયેલા ખનિજ ભંડારોને ઓળખવા, ટકાઉ ખાણકામ પદ્ધતિઓમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અદ્યતન ડેટા સેટનો ઉપયોગ કરવાનો હતો. આ કાર્યક્રમ 13 એક્સપ્લોરેશન લાયસન્સ બ્લોક્સની હરાજી સાથે સમાપ્ત થયો, જેમાં રેર અર્થ એલિમેન્ટ્સ, આ ઉપરાંત ઝીંક, હીરો, તાંબુ, પ્લેટિનમ ગ્રુપ્સ એલિમેન્ટ જેવા મહત્વપૂર્ણ ખનિજોનો સમાવેશ થતો હતો. ગોવાની આપણે વાત કરીએ, કેપિટલ પણજી છે, કોંકણી ભાષા બોલાય છે, બરાબર છે. અને પ્રમોદ સાવંત છે એના CM છે. એની હાઈકોર્ટ કઈ છે ખબર છે? મુંબઈ હાઈકોર્ટ લાગુ પડે. PS શ્રીધરન પિલ્લઈ છે એ ગોવાના ગવર્નર છે. તમને ખબર છે રિસન્ટલી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અહીંયા યોજાયો હતો ગયા વર્ષે. કેટલામાં નંબરનો હતો? ગોવામાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એનું નામ
મનોહર પારીકર રાખવામાં આવ્યું છે મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું. તો યાદ રાખજો, ભારતમાં પ્રથમ એવું રાજ્ય ગોવા છે જેની અંદર, જેને કહી શકીએ કે હડકવા મુક્ત પ્રથમ રાજ્ય, ઓપન ડેફિકેશન ફ્રી અને દરેક ઘરે વીજળીકરણવાળું રાજ્ય, જીઆઈ સ્ટોર ધરાવતું પ્રથમ રાજ્ય, પછી લાઇટ હાઉસ ફેસ્ટિવલ યોજનાર પ્રથમ રાજ્ય, અને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય લો યુનિવર્સિટી અહીંયા બનશે. ધરોહર નામનું જીએસટી મ્યુઝિયમ પણ છે. તો બધી ગોવાની વાત છે. અને ભારતનું સૌથી નાનું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ. ચૂલનો મેળો દાહોદ. દાહોદમાં ધૂળેટીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા છે, જેને લોકો ચૂલના મેળા તરીકે ઓળખે છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામે લોકો આવી પોતાની માન્યતા પૂરી કરવા ધૂળેટીના દિવસે ધગધગતા અંગારામાં ચાલી પોતાની માનતા પૂરી કરે છે. ધૂળેટીના દિવસે ઉજવાતા ચૂલના મેળાનું અનેરું મહત્વ છે. યાદ રાખજો, દાહોદમાં ચૂલનો મેળો, બરાબર છે. અને યાદ રાખજો, ગોળ ગધડાનો મેળો પણ અહીંયા જ યોજાય છે. દાહોદ છે ને, દાહોદની વાત કરીએ તો આપણા બજેટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવશે, ગ્રીનફિલ્ડ. ભારતમાં 100 સ્માર્ટ સિટી બનાવવામાં આવશે, પ્રથમ ફેઝમાં એમાં દાહોદ પણ છે. દાહોદની અંદર તમને કહું કે ગુજરાતમાં કયું એવું સ્થળ છે દાહોદની અંદર જ્યાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે. દાહોદ દો હદ રાજસ્થાન મધ્યપ્રદેશની હદ પર છે. ઔરંગઝેબનો જન્મ પણ અહીંયા થયો હતો. આ મળ્યો રણિયાર નામના રણછોડરાય મંદિરના પટાંગણમાંથી 350 વર્ષથી વધુ યોજાય છે. ચૂલનો મેળો 350 વર્ષ પહેલાંથી યોજાય છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના દિવસો. પહેલો પ્રશ્ન, દર વર્ષે 11 જુલાઈને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ જનસંખ્યા દિવસ. 1 અને 1 સાથે એટલે 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ પણ કહેવાય. મહિલા અત્યાચાર વિરોધી દિન કયા વર્ષથી મનાવવામાં આવે છે? 2000ની સાલથી. રાષ્ટ્રીય કાયદા દિન ક્યારે મનાવવામાં આવે છે? હમણાં જ મેં કહ્યું ને, 26 નવેમ્બર. બંધારણ દિવસ કહી શકો, કાયદા દિવસ પણ કહી શકો. ભારતમાં ગુડ ગવર્નન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 25 ડિસેમ્બર. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ. ખાલી જગ્યાના દિવસને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે 7મી એપ્રિલ, કેમ કે 7 એપ્રિલ 1948માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? 1920, 18મી ઓક્ટોબર મહાત્મા ગાંધીએ કરી. ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળી ચોર તરીકે જાણીતા છે? તો મોહનલાલ પંડ્યા. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? પાલનપુરમાં. ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો? તો માધવસિંહ સોલંકી. 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? મહારાજા તખ્તસિંહજી. ગાંધીજી ભણ્યા હતા એ, બરાબર. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવશે? ભાવનગરમાં. વેટલેન્ડ વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય? જયશ્રી વેંકટેશન, બરાબર છે. તો રામસર એવોર્ડ વેટલેન્ડ વાઇઝ યુઝ માટે. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે હાંફેશ્વરને બેસ્ટ ટુરિઝમ વિલેજ ઘોષિત કરવામાં આવ્યું કયા ક્ષેત્રમાં? વારસાના એટલે કે હેરિટેજ ક્ષેત્રમાં. સેકન્ડ પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટો સંરક્ષણનો ભારતના સંરક્ષણ શસ્ત્રોનો આયાતકાર છે? આર્મેનિયા. આમ જોવા જઈએ તો અમેરિકા, પણ અમેરિકા પૂરેપૂરા શસ્ત્રો નથી ખરીદતું, એના પાર્ટ્સ ખરીદે છે. ત્રીજો પ્રશ્ન, ભારતનો પ્રથમ ઈ વેસ્ટ ઇકો પાર્ક નવી દિલ્હીમાં બનશે. ચોથો પ્રશ્ન, પેરા એથ્લેટ જેમને 2024માં ખેલ રત્ન પુરસ્કાર મળ્યો, શું નામ છે એમનું? પ્રવીણ કુમાર, હાઈ જમ્પ. પાંચમો પ્રશ્ન, ન્યૂઝીલેન્ડનું કેપિટલ વેલિંગ્ટન છે. શું છે? વેલિંગ્ટન. છઠ્ઠો પ્રશ્ન, ભારતની અંદર ટોટલ 43 હેરિટેજ સાઇટ છે. 43મા નંબરની મોઈદમ આસામમાં આહુમ વંશના રાજાની દફન પ્રક્રિયા. 4 હેરિટેજ સાઇટ ગુજરાતમાં છે, ચાંપાનેર, રાણી કી વાવ અમદાવાદ અને ધોળાવીરા. 7મા નંબરનો પ્રશ્ન, સૌથી વધુ દૂધ ઉત્પાદન આપણા ભારતમાં ઉત્તર પ્રદેશ કરે છે, ત્યારબાદ રાજસ્થાન છે, પછી મધ્યપ્રદેશ છે અને પછી ગુજરાત ચોથા નંબર પર છે. 8મો પ્રશ્ન,
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું 55મી નંબરની આવૃત્તિ કઈ વખતે યોજાઈ? 9મા નંબરનો પ્રશ્ન. દાહોદમાં આવેલું છે ગરબાડા, એમાં આવેલું છે પાટા ડુંગરી. તો અહીંયા આપણું ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા શહેરમાં સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે વુમન્સ પ્રીમિયર લીગ 2025નો ખિતાબ જીત્યો છે? આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.